નશો કરીને ગુનાખોરી કરવા અથવા નશાના બદલામાં મેડિકલ ઉપર કોડીન હોય તેવી સિરપ અને ટેબ્લેટનો ગેરકાયદે ઉપયોગ કરતા તત્વોને વેચાણ કરનાર પાલનપુરની પ્રગતિ મેડિકલમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી કરી હતી. એસઓજીની ટીમે કચરો છટકું ગોઠવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ સાથે રાખી એક ડમી ગ્રાહકને ઊભો કર્યો હતો, જેણે સાઈ વર્લ્ડમાં આવેલી પ્રગતિ મેડિકલમાં મોકલી નશો થાય તેવી સિરપ માંગવા કહેવાયું હતું. કોડીન હોય તેવી કોડી સ્ટાર, કોરેક્સ, ટોરેક્સ તથા પ્રોક્સિવોન પ્લસ જેવી ટેબ્લેટ તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના વેચવા પ્રતિબંધ હોવા છતાં કેટલાક મેડિકલવાળા તેનું બિંદાસપણે વેચાણ કરતા હોય પોલીસ તેમને પકડવા ડ્રાઈવ રાખતી હોય છે. આ ડ્રાઈવમાં પ્રગતિ મેડિકલ સંચાલક ભેરવાઈ ગયો હતો. થોડાક રૂપિયાની લાલચમાં તેણે તબીબી પ્રિસ્ક્રિપ્શન નહીં હોવા છતાં ડમી ગ્રાહકને માંગ્યા મુજબની દવા આપતા જ પોલીસે પકડી લીધો હતો. અહીંથી પોલીસે સિરપની 44 બોતલ તથા પ્રોક્સિવોન ટેબ્લેટના 7 પેકેટ સહિત 7,679ની મત્તા કબજે કરી આગળની કાર્યવાહી માટે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સોંપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.